નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએના ઐતિહાસિક વિજય બાદ નવી સરકાર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 20 નવેમ્બરે ગાંધી મેદાનમાં નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નવા મંત્રીમંડળમાં 36 મંત્રીઓ હશે, જેમાં ભાજપના 16, જેડીયુના 15, એલજેપીઆરના 3 અને એચએમ અને રાલોમોના એકનો સમાવેશ થાય છે. ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રવિવારે રાત્રે 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 9.2 ડિગ્રી ઓછું છે. આ સાથે જ ઠંડીએ 84 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 30 નવેમ્બર 1941ના રોજ ભોપાલમાં નવેમ્બરમાં ઠંડીનો રેકોર્ડ 6.1 ડિગ્રી હતો. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ઢાકામાં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે તેમને હત્યા માટે ઉશ્કેરવા અને હત્યાનો આદેશ આપવા બદલ ફાંસીની સજા ફટકારી. બાકીના ગુનાઓમાં તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આઈસીટીએ તેમના પર 5 કેસોમાં આરોપ મૂક્યા હતા. 5 ઓગસ્ટ 2024ના રોજ થયેલા બળવા પછી શેખ હસીના દેશ છોડીને ભાગી ગઈ હતી. તે છેલ્લા 15 મહિનાથી ભારતમાં રહે છે. એનઆઈએએ દિલ્હી વિસ્ફોટ કેસમાં શ્રીનગરથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી છે. તે આતંકવાદી ઉમર નબીનો પણ મુખ્ય સહયોગી છે. જસીર અનંતનાગના કાઝીકુંડનો રહેવાસી છે. જસીરે ડોક્ટર ઉમર સાથે મળીને વિસ્ફોટની યોજના બનાવી હતી. એનઆઈએ અનુસાર જસીર ડ્રોન મોડિફિકેશન અને રોકેટ ઉત્પાદનમાં નિષ્ણાત છે. સાઉદી અરેબિયામાં એક માર્ગ અકસ્માતમાં 45 ભારતીયોના મોત થયા હતા. મક્કાથી મદીના જઈ રહેલી તેમની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી અને આગ લાગી ગઈ. મૃતકોમાં 18 મહિલાઓ, 17 પુરુષો અને 10 બાળકોનો સમાવેશ થાય છે. તમામ હૈદરાબાદના